કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલીના પ્રખ્યાત મહારાણા પરિવાર દ્વારા અનોખી સેવા આપવામાં આવી હતી, જેને નગરજનોએ બિરદાવી હતી। મહારાણા ફૂડ્સ દ્વારા તેમની 44મી વર્ષગાંઠ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 45મા વર્ષના સુપ્રવેશ નિમિત્તે મહારાણા પરિવાર દ્વારા આરોગ્ય અને પર્યાવરણ બંનેને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શહેરના નાગરિકો, સમાજના આગેવાનો, યુવાનો તેમજ મહારાણા ફૂડ્સના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા। મહારાણા પરિવાર અને રાજસ્થાન સેવા સંગઠન દ્વારા લોકોને આરોગ્ય અંગે જાગૃત કરવા માટે બારડોલી સ્ટેશનની સામે તાજું અને પૌષ્ટિક આમળા જ્યુસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આમળું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે, જેમાં વિટામિન સી અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે, જેથી લોકોમાં આરોગ્ય પ્રત્યે સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવતા મહારાણા પરિવાર દ્વારા 5000થી વધુ ચિડિયાઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આજના સમયમાં પક્ષીઓ માટે કુદરતી નિવાસસ્થાનો ઘટતા જઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારની પહેલ દ્વારા પક્ષીઓના સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું। લોકોમાં પણ આ અભિયાનને લઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક લોકોએ પોતાના ઘરોમાં આ ચિડિયાઘર સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। નમસ્કાર, સ્વાગત જય જિનેન્દ્ર। મહારાણા ફૂડ્સના આજે 44 વર્ષ સંપૂર્ણ થઈને 45 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે। તે નિમિત્તે આજે અમે બ્લડ કેમ્પ કર્યું અને આજ સાંજે અમે રાજસ્થાન સેવા સંગઠનના સમર્થનથી આજે આમળા જ્યુસનું વિતરણ કર્યું અને સાથે સાથે અમે ચકલીઘર કરીબન 5000થી વધારે ચકલીઘરોનું ફ્રી વિતરણ કર્યું છે। તો આ જ રીતે અમે એક સેવાકીય ભાવનાથી અને સેવાકીય કામ કરવાની એક ઈચ્છાથી અમે એક નાનું મોટું પગલું લીધું છે। તો આજે દરેકે દરેક બારડોલી અને આજુબાજુના દરેક ગ્રાહકોને, વેપારીઓને અને બધા નાગરિકોને એક અમારી ઈચ્છા પ્રગટ કરીએ છીએ અને એમને ખૂબ અભિવાદન કરીએ છીએ કે એમના સપોર્ટથી આજે અમે 44 વર્ષ શાંતિપૂર્વક અને બહુ સારી રીતે સંપૂર્ણ કર્યા છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે તમારો સપોર્ટ મળતો રહે એવી અમે સૌની શુભકામનાએ। ધન્યવાદ। મહારાણા ફૂડ્સ। બ્યુરો રિપોર્ટ, ડીટીવી ન્યૂઝ, બારડોલી।